અમે જઈએ છીએ અજમેર શરીફ અને ફિલહાલ આ જુઓ હવે પાથરીને જમવા બેઠા છે. ના ભાઈ ચા પીવે બધાના મોઢા ઉપર વાગ્યા છે 6. તો અમે પહોંચી ગયા ફિલહાલ અજમેર શરીફ અને બહુ થાકી ગયા. હવે આ છે અમારો રૂમ. આની હાલત જો. હેલો દોસ્તો, કેમ છો? ઉમ્મીદ રાખી છે કે તમને સારું જશે. આજે ફરી યુટ્યુબ ફેમિલીને અમારું સ્વાગત છે. અમે જઈએ છીએ આજે પાછી એક નવી ટ્રીપનું પ્લાન કર્યું છે. અમે જઈએ છીએ અજમેર શરીફ અને ફિલહાલ અમે પહોંચી ગયા છે ટંકારા પહોંચી ગયા છે. ટંકારાથી હરવદ અને હરવદથી અમે જઈશું અજમેર શરીફ. તો રહો અમારા વિડીયોમાં અને અમારા વિડીયોને લાઇક શેર કરવાનું ના ભૂલતા. હવે જોઈએ અમે નીકળી તો કયું ના ગયા છે અમે, બટ રસ્તામાં બહુ જ ટ્રાફિક હતો. સાંજનો સમય હતો એટલે ઓવર ટ્રાફિક હતો અને હાજીપીરનું ઉરુસ પણ ચાલુ છે. તો રસ્તામાં હાજીપીરવાળા લોકો જે જતા હોય એમનું બી ટ્રાફિક હતું. તો થોડીક સ્લો ગાડી ચાલી છે. હવે અહીંયાથી વિચાર જે ટ્રાફિક ના હોય તો થોડીક સ્પીડમાં લઈ લેશું અમે ગાડી. આ જુઓ પાથરીને જમવા બેઠા છે. હરવદ ચોકડીએ પહોંચ્યા છે અમે, જીકે હોટલ. ત્યાં અમે ફ્રેશ થઈ ગયા, ચા પાણી પી લીધું છે. અમારું કેવું છે, ડૉક્ટરની લાઈફ છે કે એ એવી હોય કે બહારનું ફૂડ તે બહુ વધારે અવોઇડ કરતા હોય છે. તો અમે જ્યાં પણ જઈએ અને નાના બેબીઝ બી અમારા ભેગા જ હોય, જોડે જ હોય, તો અમે ગમે ત્યાં જઈએ ત્યાં વધારે ભાગે અમે ઘરનું ફૂડ જ અમે અલાઉડ કરતા હોઈએ છીએ અને એના ઉપર જ અમે ચાલતા હોઈએ છીએ. તો આજે અમે અમારા નવાજભાઈ નવી ડીશ તૈયાર કરે છે, સેવપુરી નવાજ, આલુ સેવપુરી. તે અત્યારે રેડી થઈ રહી છે. તમે જો બને છે. આ કઈ ચટણી છે નવાજ? લીલી ચટણી. આ લીલી ચટણી, આ લાલ ચટણી. લીલી ચટણી આપણી ફેવરેટ છે. અને આ પૂરી, જો આ પૂરી ઉપર આવું બધું મતલબ બટેટા અને એનો મસાલો ને તે લગાવીને બધું તૈયાર થશે. અને હવે જો અમારે બધા ભૂખ્યા પ્યાસા માણસો બેઠી ગયા છે. એટલે આ અમારી અલીના બેન. અલીના, ભૂખ લાગી છે તને? કેટલી ભૂખ લાગી છે? નિંદર નથી આવતી તને? નિંદર નથી આવતી? અમે બપોરના નીકળ્યા છે 4 વાગ્યાના, હજી સુધી અલીના સૂતી નથી. આજો અમારો ઉજેફા. ઉજેફા, તને નિંદર આવે છે? ઓ ભાઈ, ભૂખ લાગી છે? ઓય માં. આ કમ્પ્લીટ થઈ ગઈ અમારી સેવપુરી. બધાએ થોડું નાખ્યું છે આમાં. કેચઅપ મેં નાખ્યું, પછી આ ભાઈએ શું નાખ્યું ભાઈ? આ ભાઈએ ચટણી નાખી. અલીને તે શું નાખ્યું છે? સેવ નાખી છે. અને આ અમારી બાજુમાં જો કાર પડી છે. હા, આ એવી લોકેશન મસ્તીની છે. અહીંયા જમવા માટે બેઠા જઈ, એવી મસ્ત હવા આવે છે. આખો દિવસ એટલો તડકો હતો, એટલી ગરમ હવા આવતી હતી, મજા જ નહોતી આવતી. હવે ક્લાઇમેટ એકદમ ઠંડુ થઈ ગયું છે. તમે જોવો છો પાછળ કેટલી હવા છે. અને આ કેવડું મોટું પાર્કિંગ છે. એકદમ મજા આવે છે, એકદમ થોડુંક સુકૂન થયું છે. હવે થોડાક ફ્રેશ થઈ જશે તો પાછી આખી રાત અમારે ગાડી ડ્રાઇવિંગ કરવાની છે. અને સિંગલ ડ્રાઈવરથી અમે ગયા છે. હજી નવાજભાઈને ગાડી હાંકતા નથી આવડતી. એને કંઈક વ્યવસ્થિત ગાડી હાંકતા આવડી જશે તો અમે ડબલ ડ્રાઈવર થઈ જશું. સવારના 6 વાગી ગયા છે. ડ્રાઇવિંગ કરીને સાવ થાકી ગયા છે એમને આજે તો.
સારા એવો થાક લાગ્યો છે હવે તો બહુ જ નીંદર આવતી હતી. તો પાછો આ હાઈવે એ પ્રકારનો છે કે ત્યાં આપણને પ્રોપર સારી એવી હોટલ જેવું કંઈ ન મળે આ સમયે. ચા ને પેલું ચાનું લગભગ નહીં હોય તો 2 કલાકથી વેઇટ કરું છું તો કોઈક સ્ટોપ કરીએ, ફ્રેશ થઈએ, તો ચા પાણી પીએ, બટ કોઈ સ્ટોપ જ સારો નહોતો આવતો. ફાઇનલી એક ટોલ નાકું આવ્યું છે, એના પછી એક ચાની ટપરી હતી ત્યાં રોકાણા છે. આ ભાઈ એમને ચા પી લીધી છે ને આ ભાઈ ચા પીવે છે. બધાના મોઢા ઉપર વાગ્યા છે 6 ઘડિયાળમાં, 12 વાગેલા છે ફેસ ઉપર. હજી અહીંયાથી હજી 2-2.5 કલાકનો રસ્તો છે. હવે જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ. રહો અમારા આ બ્લોગમાં યાર. ગાઈસ તો અમે પહોંચી ગયા ફિલહાલ અજમેર શરીફ અને બહુ થાકી ગયા. અડધી કલાક તો થોડુંક અમારે વેઇટ કરવું પડ્યું. અમને એકચ્યુઅલી જે રૂમ જોતો હતો તે રૂમ અહીંયા અવેલેબલ નહોતું, તો અહીંથી ચેકઆઉટ કરીને પછી અમને રૂમ મળ્યો. તો અમે 10-15 મિનિટ ત્યાં વેઇટ કર્યો છે અને પહોંચતા 11 વાગી ગયા. ગાડી પાર્ક કરી, સર્વિંગ સામાન બધું લેવા. હવે આ છે અમારો રૂમ. આ રૂમ છે, આ સોફા. વાંધો નહીં આવે, 2 દિવસ નીકળી જશે હે નવાજ આરામથી. આ કબાટ, ટોયલેટ એટેચ. ના તો જો હલીને અમારું બધું રાખી પણ દીધું હે ભાઈ નવાજભાઈ. મોબાઈલ રાખી દીધા તમે તો આટલી વારમાં હે નવાજ. ક્યાંય પણ જાય ને પેલા મોબાઈલ ચાર્જ કરવાનું જ કામ કરે. જો આની હાલત જો 15 કલાક જાય ગયા પછી રોવે જ છે. રોવે જ રાખે. ભાઈ રો નહીં, છાનો થઈ જાય. પાણી દઉં? ઓ ભાઈ